નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભારતીય બનાવટના વિદેશી દારૂનો મુદ્દામાલ પકડી પાડી કરનાર પાત્ર કેસ શોધી કાઢતી વારસિયા પોલીસ। વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા જેસીપી શ્રી મનોજ નીનામા સાહેબ નાઓની સૂચના હેઠળ ડીસીપી ઝોન 4 શ્રી પન્ના મોમાયા સાહેબ તથા એસીપીજી ડિવિઝન શ્રી એમપી બોજાણીનાઓ તરફથી પ્રોહિબિશન જુગાર અંગેની પ્રવૃત્તિ નિસ્તનાબૂદ કરવા અંગે સૂચનાને માર્ગદર્શન આપવામાં આવેલ, જે અન્વયે વારસિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસએમ વસાવા નાઓની સીધી દોરવણી હેઠળ વારસિયા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા। દરમિયાન હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ રણછોડભાઈ અને હેડ કોન્સ્ટેબલ અતુલભાઈ જયસિંહભાઈ નાઓએ સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે રવિ દેવચાડી રહેઠાણ દાજીનગર સોસાયટી વારસિયા રિંગ રોડ વડોદરા શહેર નાઓએ દાજીનગર સોસાયટીમાં કલાવતી હોસ્પિટલની પાછળના ભાગે જઈ રણછોડ એવન્યુની સામેના એક બંધ મકાનમાં બારની ગેલેરીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ છે, જેવી હકીકત બાતમી મુજબ સદર ઉપરોક્ત જગ્યાએ રેડ કરતા જગ્યાએ બંધ મકાનની ગેલેરીમાંથી રવિ દેવજાણી રહેઠાણ દાજીનગર સોસાયટી વારસિયા રિંગ રોડ વડોદરા શહેરનાઓએ વગર પાસ પરમિટે ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા બિયર ટીના કુલ 480 નંગ, જેની કિંમત ₹69,600નો પ્રોહિબિશન મુદ્દામાલ સંતાડી રાખેલ, જે દારૂનો જથ્થો શોધી બાતમીને આધારે ભારતીય બનાવટનો વિદેશી દારૂ બીજાની માલિકીની મકાનની ગેલેરીમાંથી પકડના પાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ। ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી અને જુદી જુદી બ્રાન્ડની બોટલ અને બિયર ટીન મળી કુલ નંગ 480, જેની કિંમત ₹69,600। વોન્ટેડ આરોપીમાં રવિ દેવજાણી